So guys, my another vlog in the welcome. I am Naresh Pilwal from Dahod. Useful story. This is a useful story is life science. Your story is life science. Whatever. મિત્રો આ સ્ટોરી તમારી લાઈફ ચેન્જ કરી શકે છે. તમારા જીવનમાં ઘણો બધો ઉપયોગ થઈ શકે છે. ઉપયોગ એટલે થઈ શકે છે મિત્રો કે આપણે કંઈક ફિલ્ડમાં કામ કરી રહ્યા છો અથવા તો કંઈક વિચારી રહ્યા છો અથવા તો હજી સુધી સફળતા મળી નથી, કોશિશ કરી રહ્યા છો. તમે ખૂબ કોશિશ કરી રહ્યા છો, ખૂબ મહેનત કરી રહ્યા છો, પણ હજી સુધી સફળતા તમને મળી નથી. એવા લોકો માટે આ વિડીયો છે. સ્પેશિયલી મિત્રો આપણે કહીએ છીએ લોકો મહેનત કરે છે, ખૂબ મહેનત કરે છે, ખૂબ ટ્રાય કરે છે, પણ ક્યારેક ઘણા એવા લોકો રહી જાય છે જેમને સફળતા નથી મળતી. તો મિત્રો આપણે એ લોકોને આ વિડીયોના માધ્યમથી એ સૂચન આપવા માંગીએ છીએ કે યાર દરેક લોકોને દરેક ફિલ્ડમાં સફળતા નથી મળતી. દરેક ફિલ્ડ દરેક લોકો માટે નથી હોતી મિત્રો. દરેક લોકોમાં ટેલેન્ટ તો હોય છે, સ્પેશિયલ ટેલેન્ટ હોય છે મિત્રો. એવું નથી કે ટેલેન્ટ તમારામાં નથી. દરેક લોકોમાં ટેલેન્ટ હોય છે, પણ એ ટેલેન્ટ તમારામાં કયું છે ને એ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. એ જાણવું ખૂબ જરૂરી છે મિત્રો. અને જો મિત્રો તમારું ટેલેન્ટ તમે બહાર નહીં લાવશો તો સફળ કઈ રીતે થશો, અને બહાર કઈ રીતે તમારું ટેલેન્ટ આવશે ને એ બાબતને લઈને આપણે આજે વિડીયો બનાવી રહ્યા છે. અને જે સક્સેસ લોકો છે ને એ કઈ રીતે સક્સેસ બન્યા, અને તમે સક્સેસ શોર્ટ ટાઈમમાં તમે સક્સેસ કઈ રીતે બની શકો છો એ બાબતનો વિડીયો છે મિત્રો. એટલે યુઝફુલ વિડીયો છે, તમારી લાઈફ ચેન્જ કરવા માટેનો આ વિડીયો છે. 100% જો તમે આ વિડીયો જોશો તો કદાચ તમારું જીવન બદલાઈ જશે, તમારી લાઈફ ચેન્જ થઈ જશે, તમારા ડ્રીમ્સ પણ પૂરા થઈ જશે મિત્રો. મિત્રો મહેનત તો બધા જ લોકો કરે છે. કોઈ કામ નથી કરતું, કોઈ મહેનત નથી કરતું એવું તો છે જ નથી. પણ ક્યાંક ને ક્યાંક એ કઈ દિશામાં મહેનત કરે છે, કઈ ફિલ્ડમાં મહેનત કરે છે, કઈ રીતે મહેનત કરે છે, અને કઈ રીતે મહેનત કરવી જોઈએ એ ખૂબ જરૂરી છે. એટલે દોસ્તો મારો કહેવાનો મતલબ તમે સમજી જ ગયા હશો. સમજી લો, આપણે એવું વિચારીએ છીએ કે કોઈક વ્યક્તિ સોશિયલ મીડિયામાં સફળ થઈ રહ્યા છે તો આપણને એવો વિચાર આવે કે હું પણ સોશિયલ મીડિયામાં સફળ થઈ જાઉં. ત્યારે કોઈક વ્યક્તિ કંઈક બિઝનેસમાં સફળ થઈ રહ્યા છે તો આપણને એવો વિચાર આવે કે હું પણ એના જેવો બિઝનેસ કરીને સફળ થઈ જાઉં. ત્યારે કોઈક વ્યક્તિ કંઈક જોબ કરી રહ્યા છે તો આપણને એવો વિચાર આવે કે યાર હું પણ એવું જોબ કરીને સફળ થઈ જાઉં. કોઈક વ્યક્તિ રાજનીતિ કરી રહ્યા છે યા નેતા બની ગયા છે તો આપણને વિચાર આવે કે મારે પણ નેતા બનવું છે, આના જેવું થવું છે, સફળ લાઈફ જીવવી છે. પણ એ ખરેખર એ શક્ય નથી દોસ્તો. કેમ શક્ય નથી? કે તમારામાં ટેલેન્ટ શું છે, તમારામાં સ્પેશિયલ શું છે ને મિત્રો, એ જાણવું ખૂબ જરૂરી છે. જો એ તમને ખબર પડી ગઈ કે મારામાં ટેલેન્ટ કઈ દિશાનું છે, કયા પ્રકારનું છે, હું શું કરી શકું છું ને, એ આપણને પોતાને ખબર પડવી જોઈએ. એટલે પોતાના પર ભરોસો પણ હોવો જોઈએ મિત્રો. માત્ર મહેનત કરવાથી સક્સેસ નથી થવાતું. સક્સેસ માટેના જે રસ્તાઓ છે ને એ રસ્તાઓ, જે નિયમો છે ને એનો અમલ કરવો પડે છે, અને આયોજનની રીતે મહેનત કરવી પડે છે મિત્રો. એક ઉદાહરણ તરીકે તમને જણાવું તો તમે કોઈ ફિલ્ડમાં ઉતર્યા છો તો તમે એકવાર કોશિશ કરી નિષ્ફળ થઈ ગયા, બીજી વાર કોશિશ કરી નિષ્ફળ થઈ ગયા, ત્રીજી વાર કોશિશ કરીને નિષ્ફળ થઈ ગયા, અને તમે ફૂલ ઇન્ટરેસ્ટ છે એમાં છતાં પણ નિષ્ફળ થઈ રહ્યા છો તો ચિંતા કરવાની જરૂર નથી મિત્રો. જો તમને રસ નથી, તમને એ બાબતમાં ઇન્ટરેસ્ટ નથી તો એ કરવાની જરૂર નથી, એ કામ છોડી દો તમે. પણ જો તમને એ બાબતમાં ઇન્ટરેસ્ટ છે, એ કામમાં ઇન્ટરેસ્ટ છે ને, તો એ કામ છોડવાની જરૂર નથી, હજી પ્રયાસ કરવાની જરૂર છે. ક્યાંક ને ક્યાંક તમારી કંઈક ભૂલ રહી જતી હોય છે યા કંઈક હજી મહેનતની જરૂર હોય છે, એવું પણ હોઈ શકે છે. એટલે હજુ વધુમાં વધુ 100% એફર્ટ લગાવો, 100% તમારું ધ્યાન એના પર કેન્દ્રિત કરો, હજુ મહેનત કરો. કદાચ 5 કલાકમાં નહીં થાય તો 10 કલાક કરો, 10 કલાકમાં સફળ નહીં થાવ તો 15 કલાક પણ મહેનત કરો દોસ્તો. જો તમને ઇન્ટરેસ્ટ છે તો તમે સક્સેસ 100% થશો, એમાં એની હું ગેરંટી આપું છું. પણ જો તમે મહેનત કરે, એકવાર બે વાર ટ્રાયલ કરીને થાકી ગયા, તમારાથી નહીં થાય, નેગેટિવ સોચ આવી ગઈ કે હવે મારાથી નહીં થાય, તો નથી થવું.
સેલ્ફ રિસ્પેક્ટ સૌથી પ્રથમ સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે પોતાના પર ભરોસો કરવો ખૂબ જરૂરી છે. જો તમે પોતાના પર, તમારી કાબિલિયત પર તમને ભરોસો છે, તમે પોતે ભરોસો કરી રહ્યા છો ને, તો 100% સક્સેસ થઈ જશો. સક્સેસનો માત્ર ને માત્ર એક જ રસ્તો છે, હાર્ડવર્ક અને લગાતાર હાર્ડવર્ક અને પોતાના પર ભરોસો, સેલ્ફ રિસ્પેક્ટ. લોકો ગમે તે કહે, લોકો તમને ગમે તે દિશામાં દોરે, લોકો જે માને તે, પણ જો તમને પોતા પર ભરોસો છે ને, તો ક્યારેય રસ્તો ના બદલતા. રસ્તો બદલી દેવાથી મંજિલ દૂર થઈ જતી હોય છે, તમારી મંજિલ નજીક આવેલી પણ દૂર થઈ જતી હોય છે. શું ખબર તમારી મંજિલ એક કદમ દૂર છે હવે? શું ખબર તમારી મંજિલ તમારી એક ટ્રાયલની રાહ જોઈ રહી છે? મિત્રો, ક્યાંક ને ક્યાંક આપણે 90% 95% મહેનત કરી દઈએ છીએ, પછી પણ પાછા ફરી જતા આપણે લોકોને જોયા છે. ક્યાંક ને ક્યાંક નજીક આવીને મંજિલ દૂર જતા પણ આપણે લોકોને જોયા છે. એટલે સાથીઓ, ગમે તે બાબતની તમે જે પણ ફિલ્ડ, તમને જે પણ યોગ્ય લાગે, જે પણ દિશા, મ્યુઝિક હોય, સિંગર હોય, બિઝનેસ હોય, ધંધો હોય, પોલિટિક્સ હોય, સોશિયલ મીડિયા હોય, યા કોઈ પણ બિઝનેસ, કોઈ પણ કામ કરી રહ્યા છો ને, તો પૂરા મનથી, પૂરા દિલથી 100% એફર્ટ, 100% એના પર મન લગાવીને કામ કરો. સક્સેસ, સફળતા તમારી પાછળ દોડશે મિત્રો. જે લોકો સફળ થયા છે ને, એમની સ્ટોરીઓ આજ છે. એમને જઈને પૂછો, એમનું સફળ થવાનો ગુરુ મંત્ર પૂછો. કેમ સફળ થયા, કઈ રીતે સફળ થયા? કદાચ તમે કામ અહીંયા કરી રહ્યા પણ મન કોઈ બીજી જગ્યાએ લગાવી રહ્યા છે ને, તો પણ તમે સફળ નહીં થાઓ. તમે જે સમયે જે કામ કરી રહ્યા છો ને મિત્રો, એ સમયે એના પર પૂરું ફોકસ તમારું હોવું જોઈએ, પૂરું ધ્યાન એના પર હોવું જોઈએ, 100% એફર્ટ એના પર લગાવવી જોઈએ. આપણે ખાલી ફોર્મેલિટી કરવા માટે કામ નથી કરવું, આપણે માત્ર દેખાવ કરવા માટે કામ નથી કરવું, આપણે માત્ર હાજરી પુરાવા કામ નથી કરવું. આપણે આપણા મનની શાંતિ, આપણે સફળ થવા માટે કામ કરવું છે. આપણે ચોક્કસથી પૂરું ધ્યાન લગાવીને કામ કરવું છું. જો તમે ચોક્કસથી પૂરું ધ્યાન લગાવીને, 100% એફર્ટ લગાવીને, પૂરા મનથી પોતાના પર ભરોસો કરીને કામ કરશો ને, તો ક્યારેય નિષ્ફળ નહીં થવું. કદાચ નિષ્ફળતા મળશે, પણ લગાતાર એ કાર્ય કરતા રહેશો ને, તો સફળતા તમારી પાસે દોડીને આવશે. કોણ કહે છે સફળતા નથી મળતી? પાગલ થવું પડે છે એના પાછળ મહેનત કરવી પડશે, એને સમય આપવો પડે છે, બલિદાન આપવું પડે છે. સફળતા કેમ નથી મળતી? માત્ર ને માત્ર લોકો ખાલી બહાના કાઢે છે, લોકો ખાલી આ નેગેટિવ વાતો કરે છે ને, તમને પણ નેગેટિવ બનાવે છે મિત્રો. એટલે લોકોની વાતોમાં આવીને કંઈક રસ્તા ના બદલતા. તમને વિશ્વાસ છે, તમને અનુભવ છે, તમે એ ફિલ્ડનું જાણો છો, તો એ ફિલ્ડમાં 100% મહેનત કરવાની છે. જ્યાં સુધી તમને સફળતા નહીં મળે ત્યાં સુધી એની પાછળ પાગલ થઈ જવાનું છે. હાર્ડવર્ક વધુ કરવાનું છે, કોશિશ ચાલુ ને ચાલુ જ રાખવાની છે મિત્રો. રસ્તો ક્યારેય નહીં બદલવો, તો સફળતા 100% મળશે મિત્રો. જો તમને મારા વિડીયોમાં કંઈક એવું લાગ્યું હોય કે નરેશભાઈએ સાચી અને સારી વાત જણાવી છે, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક શેર પણ કરજો મિત્રો. તો મારી તાકાત વધશે, તો હું અવારનવાર આવા મોટિવેશન વિડીયો બનાવતો રહું છું. તો બીજા પણ આવા વિડીયો તમે મારી તાકાત બનશો, તો જ આવા વિડીયો બનાવવાની મારી પણ તાકાત આવશે. મને મારા પર ભરોસો છે મિત્રો. એટલે હું તમને કહું છું, તમે સેલ્ફ રિસ્પેક્ટ, પોતા પર ભરોસો કરો મિત્રો. બાય બાય.